હેલો મિત્રો, હું હિતેશ પટેલ. હું તમને આજે એક એવી રેસીપી બતાવવા જઈ રહ્યો છું કે ખૂબ જ પ્રાચીન અને એમપીની ટ્રેડિશનલ રેસીપી છે. તમે જોઈ શકો છો, એકદમ દેશી પદ્ધતિથી બને છે અને ભઠ્ઠામાં શેકવામાં આવે છે. આકડાના પાંદડાની વચ્ચે મકાઈના લોટનું ફિલિંગ કરી અને એને ખૂબ જ સારી રીતે શેકવામાં આવે છે અને ત્યારબાદ એને દાળ સાથે ખાવામાં આવે છે. મિત્રો, તમે આગળ જોયું કે મારું એક નાનું એવું ફાર્મનું હજી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એનો એક આ નવો સભ્ય છે, સોલાર કેમેરો, જે ફાર્મ પર કે વાડી પર ખૂબ જ સારું કામ આપે છે અને દિવસ રાત વાડીનું ધ્યાન રાખે છે. મિત્રો, આ લગાવવો અત્યારે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ સારી રીતે કામ આપે છે. મિત્રો, આજે જે મેં તમને રેસીપી બતાવી આગળ, એના ભેગી જે આપણે ખાઈ એ દાળ એ જો એકદમ દેશી પદ્ધતિથી એ અત્યારે બાફવામાં આવી રહી છે અને એકદમ દેશી ચૂલા પર, લાકડાના ભઠ્ઠા ઉપર. ખૂબ જ મિત્રો આ રેસીપી સ્વાદિષ્ટ થાય છે. આ એકદમ બફાઈ જાય ત્યારબાદ એનો વઘાર કરી અને દાલ પાનિયા આ રેસીપીનું નામ છે. એમપીની રેસીપી છે અને ખૂબ જ સ્વાદમાં પણ ખૂબ સારી છે. મને તો ખૂબ જ આ રેસીપી પસંદ આવી. મિત્રો, આ મારા ફાર્મનો બહારનો વ્યૂ છે. રાજકોટ જામનગર હાઈવે પર મારું ફાર્મ છે. મિત્રો, મારા ફાર્મની તમે વિઝિટ લઈ શકો છો અને જરૂર પધારજો. આપણે આનંદથી કંઈક પ્રોગ્રામ કરશો અને ચા પાણી પીશું. મિત્રો, આ શેકાઈ ગયેલી દાલ પાણીયાની રેસીપી જોઈ શકો છો તમે. અને અમારા બાળકો પણ આજે રવિવાર હોવાથી આ ફાર્મનો આનંદ લે છે. મિત્રો, આ અમારા મિત્રો છે અમારા ફાર્મના અને ખૂબ જ અમારી સાથે હળીમળી અને અમે તેની સાથે રહી છીએ અને આનંદ કરી છીએ. આજે બાળકોએ રવિવારનો ખૂબ જ આનંદ કર્યો અને આ મારું પાછળનો વ્યૂ જોઈ શકો છો કે મગફળી ખૂબ જ સારો ઉગાવો છે. મિત્રો, હવે દાળની અંદર વઘાર થવા જઈ રહ્યો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ આમ કહીએ ને કે ચટાકેદાર તીખી દાળ આના ભેગી સર્વ કરવામાં આવે છે. બસ હવે અમે જમવાનો આનંદ લઈ છીએ. આ રેસીપી જે કોઈ ખાધી હોય એ આની અંદર જરૂર કોમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.